अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। તમારે નારી વિરહમાં ઝાડને પાંદને લતા વેલને પૂછવું પડશે, ભ્રમિત થઈને ફરવું પડશે. તમારી મદદ કોઈ મનુષ્ય નહીં કરે, વાંદરાઓ જ કરશે. આવો શ્રાપ નારદજી આપી દીધો. એવું છે ભાઈ, ભક્તો સદૈવ ભગવાનની સ્તુતિ જ કરે એવું નથી, ઘણીવાર ભગવાનને ગાળો આપી દે છે. શિષ્યો ગુરુની સેવા જ કરે એવું નથી, વાંધો પડે તો શિષ્યો ગુરુની સામે ગુરુની સામે ચડી જાય છે. હોતા હૈ એસા. નારદજી પણ ભગવાનને સજ્જન. પણ એક વસ્તુ હકીકત છે, સમર્પણમાં અને સ્નેહમાં ગાળ એ પણ સ્તુતિ છે, ગાળ એ પણ ભગવાનનું સ્મરણ છે. જ્યાં અત્યંત સમર્પણ છે, અત્યંત સ્નેહ છે. ગોપીઓએ કૃષ્ણને ગાળો આપી તો એની કથા ભાગવતમાં લખાણી, અને શિશુપાલે ભગવાનને 100 ગાળ આપી તો શિરછેદ થયો, મસ્તક ધડથી જુદું થયું. કારણ કે એના માટે અધિકારી નહોતો. રાધાજી રિસાય તો એના ગીતો ગવાય, એની કવિતાઓ થાય, એના પદ ગવાય, અને એને સુરાવલીઓથી કવિઓ ગાય. રાધાજી રિસાય તો આપણે એને સાંભળવા પડે. અને કઈ કઈએ પણ રિસામણા કર્યા હતા, કઈ પણ રિસાઈને બેઠા તો રામ વનવાસનું આખું પાનું પલટાયું. માય ગાળ આપે, પત્નીએ ગાળ આપે. ઘણીવાર તમારે ગામડામાં નવાઈ લાગે છે, પણ અમારા શહેરમાં તો હમણાં રિવાજ નીકળ્યો છે કે એને તુકારે જ બોલાવા અને એના અવનવા નામ પાડે. એ નામ મારે વ્યાસપીઠથી તો લેવાય નહીં. જાણે ક્યાંથી નામ ગોતી આવે છે, હમણાં ભગવાન જાણે. હવે તો જ્યારે વિદેશમાં કથા કરવા જઈએ એટલે પહેલા જ ચોખવટ કરીએ કે ભાઈ તમે ચોખવટ કરો, તમે બે છાવ છો, હું આમાં ગોટો વળી જાય. આપણે હોય છે ક્યાં આપણી ગામડાની એ પરંપરા. હા, હાંભળું કહીને 5 વર્ષ ભેગા કાઢ નાખે, પણ નામ ન લે તો છેટ સુધી ન લે. એક આપણી અસલ ગામડાની પરંપરા, ન લે એટલે ન જ લે. ગમે તે વસ્તુ થાય પણ ન લેવા એટલે. આવું ઘણી વાર એમાં તકલીફો પડી જાય. તો હમણાં બનેલું, અત્યારે ઉજ્જૈનમાં કુંભનો મેળો છે ને, એકવાર એવું બનેલું, કુંભના મેળામાં એક ગામડાનું દંપતી જિંદગીમાં પહેલી વાર બહાર નીકળ્યા. કોઈથી બહાર ગયેલા નહીં. ગામડાનું સાવ અભણ દંપતી, બે વડીલો, પતિ પત્ની, માજી અને બાપા, કુંભના મેળામાં, અને બરાબર શાહી સ્નાન કરવા ગયા. અને જે ભીડ, જે ધક્કામુક્કી થઈ, બે જુદા પડી ગયા. હવે માજી કોઈથી બહાર નીકળેલા નહીં, ગામડું છોડેલું નહીં, અને કુંભનો મેળો, ઈ ગળદી, ઈ ધક્કામુક્કી, મગજ કામ કરતો બંધ થઈ. એટલે માજી મુંજાઈને ઉભા રડવા લાગ્યા. એકદમ રડવા લાગ્યા. આટલા વર્ષથી ભેગા જીવતા હતા, આ કુંભના મેળામાં આવ્યા ને અમારી જોડી જુદી પડી ગઈ. આજથી પાણી મૂકીએ, કોઈ દી ક્યાંય જાવું નહીં મેળા. હવે આને ગોતવા ક્યાં? બનવા કાળ એ માજી રડતા હતા, એમાં એક બહુ સજ્જન પોલીસ વાળો ત્યાંથી નીકળ્યો. અરે મૈયા ક્यों रो रही है? बोले मेरे पति खो गए. ओ ऐसा हुआ? एक काम कीजिए, आप पुलिस स्टेशन चले, हम पुलिस आपकी सहायता करें. અમે તમને મદદ કરીએ. પોલીસ વાળા એને લઈને પોલીસ સ્ટેશન આવ્યા. જે સાહેબ બેઠા હતા એને કહ્યું ઇનકે પતિ ખો ગયે હૈ, હમ ઉસકી સહાયતા. સાહેબે કહ્યું ભલે માજી, એક કામ કરો, નિયમ પ્રમાણે પહેલા આપે રિપોર્ટ કરાવવો પડે, ફરિયાદ નોંધાવી પડે. એટલે સાહેબે ચોપડો ખોલ્યો ફરિયાદ બુકનો અને કહ્યું આપકા નામ. માજીએ નામ નોંધાયો. અબ જો ખો ગયે આપકે પતિ, ઉસકા નામ. બોલે 40 વર્ષથી નથી લીધું, હવે હું કામ લઉં? હવે નામ ન લ્યો તો આમાં ગોતવા કેને? અમારે કુંભના મેળામાંથી કેને પકડીને લાવો? તમે નામ ન લ્યો તો તમે પોલીસ, અમે તમને શું સહાય કરી શકીએ? નામ તો લેવું જ પડે ને. કે નહીં, એ નામ તો મેં ના લઉં. પોલીસ સાહેબે હાથ જોડ્યા કે તો મૈયા हमें माफ करे, हम पुलिस आपकी कोई सहायता ना कर सके अगर आप नाम ही ना लो तो. માજી વિચારમાં પડી ગયા કે નામ લેવું પડશે. સાહેબની વાતે સાચી, આટલા વર્ષથી લીધું નથી, અને હવે કરવું શું? આખર ગામડાના માજી. માજીએ કહ્યું કે ઓ પોલીસ વાલે સાહેબ, મેં આપકો એક પહેલી બુજાઉં. એટલે ઉખાણું પૂછું. ઉખાણું? સાહેબે કહ્યું અત્યારે ઉખાણ યાદ કરો. કે હા અત્યારે પહેલી બુજાઉં. બોલે ક્યાં? કે जिससे गाड़ी चलती है वो झंडी कैसी होती है? जिससे गाड़ी चलती है वो झंडी कैसी होती है?
पुलिस वाले साहब ने कहा वो तो हरी झंडी होती है कि हाँ वो कि लकी लो कि उभार उभार उभार। अब जिससे गाड़ी रुकती है वो झंडी कैसी होती है? बोले वो लाल होती है। बोले पीछे लगाड़ी दे तो रोकड़ू के नाम हरिलाल है। हरिलाल मोढे थी ना बोलिया ते ना बोलिया। आ बे झंडीओ बतावी नाम पाછી रिपोर्ट लखावी અને પોલીસ ખાતા દ્વારા ગોતીને પાછા આવી ગયા। કદાચ તમારા પરબડીના હોય તો કહેવાય નહીં, આટલા હોશિયાર તો આ ગામના જ હોય। ના લીધું તે ના જ લીધું નામ, પણ जिससे गाड़ी चलती है, जिससे गाड़ी रुकती है। एक આપણી પ્રાચીન સરસ જો કે એની પાછળ ઘણો બધો મહિમા છે સજ્જનો। જેના પ્રત્યે આપને અતિશય સ્નેહ હોય એનું નામ ગોપનીય રખાય છે, કારણ કે પ્રેમ એ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો વિષય જ નથી। પ્રેમનું દર્શન હોય એ પ્રદર્શન ન હોય, પ્રેમની દુકાન ન હોય, પ્રેમનું મંદિર હોય છે। જો મંદિરમાં નિયમો હોય, જ્યારે જાઓ ત્યારે દર્શન થઈ જાય, ગમે ત્યારે ના, એનો નિયમ હોય છે। દુકાન ગમે ત્યારે ખુલે, મંદિર ગમે ત્યારે ન ખુલે। પ્રેમ મંદિર છે, એનું પ્રદર્શન ન હોઈ શકે। એટલા માટે આપણે ત્યાં પરંપરા છે, હા, કેવળ પતિ પત્ની નામ લેતા એવું નહીં, આપણે ત્યાં એવી પણ પરંપરા કે ગુરુદેવનું નામ પણ જ્યાં ત્યાં ન લેવાય। તમે જેની કંઠી પહેરી હોય, હા, અધિકારી વૈષ્ણવ હોય, યોગ્ય હોય તો કહેવાય કે મેં આમની કંઠી પહેરી, આ મારા ગુરુ, પણ જેને તેને ગુરુ નામ ન લેવાય, ગુરુ મંત્ર પણ ન કહેવાય। જો આપણે ત્યાં પરંપરા છે, ગુરુદેવ કાનમાં મંત્ર આપે, ગુરુદેવ ગુરુ મંત્ર જે આપે એ માથે કપડું ઓઢાડે અને કાનમાં આપે, એનો અર્થ એ મંત્ર ગોપનીય છે, એ જેને તેને જ્યાં ત્યાં કહેવાય નહીં સજનો, નહીંતર એનો મહિમા ઘટે છે, ઘટે છે। आप सौ जानो छो कि सुखदेव जी ना गुरुदेव राधा जी छे। सुखदेव जी ने कृष्ण भक्ति नी वैष्णवी दीक्षा कोणे आपी? राधा जी है। पर श्रीमद भागवत में 18,000 श्लोक छे, एको एक श्लोक तमे जोई लो, क्यांय राधा नाम सुखदेव जी नथी लख्યું। पूरी भागवत में राधा नाम लिया ही नहीं है। जे सुखदेव जी ने आखी वंशावली मोढे, सूर्यवंशना राजाओनी वंशावली मोढे, चंद्रवंशना राजाओनी वंशावली मोढे, तो एने राधाजीનું नाम याद न रहे, पण નથી લીધું। कारण એટલા માટે ગુરુ નામ, ગુરુ મંત્ર અને પ્રેમ ગોપનીય છે। યોગ, યુક્તિ, મંત્ર અને મંત્રણા આ જેટલા ગુપ્ત રાખો ને એમ વધારે ફળ મળે। આવું ભગવાન કૌટિલ્ય ચાણક્ય એની નીતિમાં બોલ્યા છે। ચાણક્ય નીતિમાં વસ્તુ આપી છે યોગ, એટલે તમને કોઈ સારો યોગ, કાલે તમને કોઈ લાખ રૂપિયા આપવાનું હોય, આજ તમે ચારે બાજુ મંડો કેવા મને લાખ મળવાના, વિઘ્ન આવશે। તમને કોઈ સારો યોગ થવાનો હોય એને ગુપ્ત રાખો, લાભ થતો હોય તો ખોટા હરખાઈને ચારે બાજુ એની જાહેરાત ન કરો। યોગ, યુક્તિ, મંત્ર અને મંત્રણા उसको गुप्त रखे, ऐसा भगवान कौटिल्य शास्त्र में कहते हैं। तो આપણે ત્યાં એક પરંપરા છે સજ્જનો, ગુરુ નામ ગોપનીય છે, ગુરુ મંત્ર પણ ગોપનીય છે। એમ પતિ પત્નીના જીવનમાં પણ અત્યંત પ્રેમ છે, એટલા માટે આ નામ પણ ગોપનીય છે, એ પ્રત્યક્ષ નથી લેવા। એટલા માટે આપણે ત્યાં પરંપરા હતી। હવે તો હતી કેવું પડે છે, તમારે પરબડીમાં હશે, બાકી તો બીજે બધે તો નામની ક્યાં વાત કરી, બિચારાને તુકારે ઠપકારતા હોય, ક્યાં ગયો તો તું? आपने થાય કે આ છે હું ઘર વાળો છે કે ઘર ઘાટી કે સમજાય નહીં, होता है समय समय का काम होने। खेर આપણે ચર્ચા એ કરતા હતા કે નારદજી ભગવાન ગાળો આપે છે। ભગવાનને ગાળો નારદ ભક્ત હોવા છતાં એનો અર્થ પ્રેમમાં અપશબ્દ પણ જાયજ છે। ગોપીઓએ કૃષ્ણને ગાળો આપી તો એની કથાઓ થઈ, શિશુપાલથી ન અપાય, કારણ કે અધિકારી નથી। કઈ કઈ કોપ ભવનમાં જાય તો રામાયણના પાસા પલટાય, રાધાજી કોપ કરે તો એના કાવ્ય બને, એની કથાઓ બને, એની રચના। सबके लिए वो समान नहीं है। नरसिंह मेहता ने रामांडली के केद में पूर्या त्यारे मेहताजीए 3 दिवस सुधी भजन गाया, छतांय दामोदर नाथना गळानो माला आवती नथी। तो छेल्ले आप सांभळता हशो कदाच नरसिंह मेहताए भगवानने पण गाळो आपी के तने मारी क्यांथी पड़ी होय, तू तो बे मानो ने बे बापनो छो।
આવું નરસિંહ મહેતા ભગવાન દામોદરનાથને કે તું તો બે માનો અને બે બાપનો. હવે આનાથી મોટી ગાળ કઈ? પણ ભગવાનને ગાળ આપી, તારે બે માં છે અને બે બાપ છે, તને મારી ક્યાંથી પડી હોય? કારણ કે પ્રેમમાં સજનો એ જાય છે, પ્રેમની અંદર એ બધું જ વ્યાજબી છે. મહેતાજી આલેખ કરીને એ જ હાર ને કાજે નવ મારી એ હઠીલા હરજી અમને. સજનો આપણે ત્યાં દેશી સંતવાણીના 10 પ્રકાર છે, 10. એમાંનો એક પ્રકાર જેને રામગરી કહેવાય. રામગરી તો મહેતાજીને. રામગરી ગાવી હોય તો નરસિંહ મહેતાને જ યાદ કરવા પડે. મહેતાજી જેવી કોઈની રામગરી. આ રામગરી એ હઠીલારજી અમને માંડલિક રાજા અમને રે એ જી મારશે તો કલંક ચડશે તમને એ જી હાર ને કાજે નવ હે હરી એક હાર ને કાજે કદાચ આ રાજા મારશે તો અમને કોઈ ચિંતા નથી, પણ કલંક તમને ચડશે. તમારા સમર્પિત છીએ, તમારા આશ્રિત છીએ મહારાજ. આશ્રિતનો ઉદ્ધાર કરવો, ભક્ત ભયહારી તમારું વિરુદ્ધ છે, તમને કલંક ચડશે. મારો કહેવાનો અર્થ એટલો જ, પ્રેમની ભાષા જ ઉલટી છે સજનો. વ્યવહારથી સંસારથી પર છે. અને એટલા માટે જ શાસ્ત્રની ભાષાને સમાધિ ભાષા કહે છે. ઓ સમાધિ ભાષા તો 4 સનકાદિક ઋષિઓએ આ સમાધિ ભાષા કહી છે. નારદજીએ ભગવાનને કહ્યું, મહારાજ તમે પણ સ્ત્રીની પાછળ વિરહમાં ફરશો, ઝાડને પાંદને હરણોને વનચર પશુઓને તમે પૂછશો, મહારાજ મને ભમાવ્યો સ્ત્રીની પાછળ, તમારે ભમાવ્યો. ભગવાન હસે છે. મારી ઈચ્છા છે કે તમે મને શ્રાપ. પણ જ્યારે ભગવાન નારાયણે આખી માયા દૂર કરી, નહીં તહ રમાન રાજકુમારી, નથી વિશ્વમોહિની, નથી કોઈ સ્ત્રી, નથી કોઈ નગર, આ તમામ માયા જે અદ્રશ્ય થઈ ગઈ, નારદજીનું મૂળભૂત જ્ઞાન પ્રગટ થયું. પ્રગટ થયું. અને પછી નારદજીને પસ્તાવો થાય છે, ખૂબ પસ્તાવો. ભગવાનના પગ પકડીને રડે છે, હું તમારો ઉપાસક, હું તમારો સેવક દાસ, અને મેં તમને અપશબ્દ કયા, શ્રાપ આપી દીધો મહારાજ. હવે આ પાપનું શું કરવું? તમને જ ન કહેવાના શબ્દ કયા, એનો જે અપરાધ, શબ્દને અભડાવ્યા છે મેં. આપણે અનેક વાર ચર્ચા કરી ગયા. શબ્દ બ્રહ્મ છે, નાદ બ્રહ્મ છે, શબ્દ અકાટ્ય છે, બધું કપાય, શબ્દ નહીં કપાય. હવામાં ફરે છે સજનો, શબ્દ છે ને, એનો નાશ નથી. આ બ્રહ્માંડમાં આપણા બોલેલા તમામ શબ્દ ફરે છે. સાયકોલોજીકલ આ બધા વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે આપણે જે બોલ્યા હોય ને એ આ બ્રહ્માંડમાં ફરે, અને એ લોકોના મતે આપણા બોલેલા શબ્દો ફરતા 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 90 દિવસે આપણને પાછા મળે. 90 દિવસ પછી આપણને ગમે ત્યાં હોય ને ગોતી આપણી પાસે આવે. એટલે પાછા આવે ને એના ઉપરથી આપણો મૂળ બને. આપણું મૂળ છે ને આ 90 દિવસ પહેલા બોલેલા શબ્દથી બનતો હોય છે. તમે કોઈના વખાણ કર્યા હોય, સારું કર્યું હોય તો તમને મૂળ બહુ સારો રહે. આ તમને મને બધાને અનુભવ છે. કોઈ દિવસ કોઈ લાભ ન થયો હોય ને તો આપણો મૂળ બહુ સારો હોય, એકદમ મોજમાં હોય, આનંદમાં હોય. અને કાંઈ કારણ ન હોય તો ઘણીવાર એવા દુઃખી થઈ ગયા હોય. બહુ દુઃખ આવે ને મૂળ ન રહે ને તો સમજી લેવું કે 90 દિવસ પહેલા કોકને ગાયડું દીધી હતી, પાછી આવી. ન બોલવાના શબ્દ બોલ્યા, એ આપણને પાછા મળ્યા છે. શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડી દીધા રાજ, જેને જેને શબ્દ વિચાર્યા સુધરી ગયા. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, અસત્યમ અપી અપ્રિયમ ન બ્રુયાત. બડી સુંદર કથા આપે મહારાજ. મેં આપને અપશબ્દ કયા અને એ દોષમાંથી છૂટવા માટે ત્યારે રામાયણ પ્રમાણ છે સજનો. આજનો દિવસ મેં સવારે કહ્યું એમ, આજનો દિવસ આપણા માટે 3 વસ્તુથી મહાન. જી હા,
આપ સૌ બે વસ્તુ તો જાણો છો, આજે રામનવમી છે, ચૈત્ર શુક્લ નવમી, અને એ દિવસે ભગવાન મધ્યાહન કાલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામજીનું પ્રાગટ્ય થયું, અને બરાબર 10 વાગે ને 10 મિનિટે છપૈયાની અંદર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. પણ કદાચ તમને ખબર હોય કે ન હોય, પણ રામનવમીના દિવસે તુલસીજીના હાથે રામચરિત માનસનું પણ પ્રાગટ્ય. તુલસીદાસજીએ રામકથા લખીએ, રામનવમીના દિવસથી શરૂઆત કરી. સંવત 1631 અયોધ્યાની અંદર અક્ષય વડ નીચે બેસી, ભગવતી સરયુના કિનારે બેસી, અને કલિકાલ સર્વજ્ઞ તુલસીદાસજી મહારાજે હાથમાં કલમ લઈ અને રામાયણની શરૂઆત રામનવમીને મંગળવારના દિવસે કરી. વર્ણાનામ ચ અર્થાનામ રસાનામ છંદસા. रामचरित मानस की शुरुआत रामायण रामनवमी दिवस से 2 वर्ष 3 महीना અને 36 દિવસે રામાયણ લખાણી. આટલા દિવસે આપણને તો હાવ મફતમાં મળી ગઈ છે. બાકી આ ગ્રંથોને આ મહાપુરુષોએ જે સર્જન કર્યું, કેટલી તપસ્યા કરીને. શ્રીમદ ભાગવતની રચના વ્યાસજીએ કોઈ મકાનમાં, કોઈ મહેલમાં બેસીને, નાના હિમાલયની કાતિલ ઠંડીમાં બદ્રીનાથની ઉપર હિમશિલામાં બેસી અને વહેતી સરસ્વતીનું જલ પી, બોરડીના ખરેલા બોર ખાય અને ભાગવતની રચના કરી છે. મહાપુરુષોનું કેટલું મોટું સર્જન હોય છે. અમે કોઈ પણ કાર્ય થાય ને એમાં સર્જકનું બહુ મોટું સમર્પણ, બહુ મોટો ત્યાગ હોય છે. બાકી એમાં રહેવાવાળાને ફાયદો હોય છે. બંગલો બનાવવાવાળાએ બહુ તડકા ખાધા હોય, બહુ મહેનત કરી હોય, ત્યારે બંગલો બન્યો હોય. આ રહેવાવાળાને લાભ છે. એને તો સીધો સામાન ખોલીને રહેવા જ માંડવાનું છે. રસોઈ બનાવે ત્યારે રસોડામાં જઈને પૂછો કે એને આ રસોઈમાં વઘાર કરતા કેટલા ધુવાળા ખાધા છે, શાક સુધારતા કેટલી વાર ચાકુ લાગ્યા છે, રોટલીને ચોળવતા કેટલી વાર હાથ દાજી ગયા છે. એ તો બનાવે એને ખબર. આપણને તો સીધી થાળી મળે ને તોય બેઠા બેઠા કહીએ કે દાળમાં મીઠું ઓછું છે, કેનામાં ઓછું છે, એ તો ઠાકોરજી જાણે. છાનો મુનો જમી લે ને. બહુ ખરાબ ટેવ છે માણસોને ઘણા. આપો એટલે બસ બેઠા બેઠા નુક્સ કાઢ્યા જ કર્યા. આમ કર્યું એના કરતા આમ કર્યું હોય તો સારું હતું, આમ નહીં આમ કર્યું હોય તો સારું. કેવળ આપણા એક માટે નથી, આ તો ભગવાનની પ્રસાદી છે. પ્રભુ પ્રસાદ પટ મુખ ધરે છે. ભગવદ પ્રસાદ જે આરોગ્ય છે, એનું આરોગ્ય અખંડ રહે છે. ક્યારેય જીવનમાં બીમારી નહીં આવે. इस प्रकार बड़ी सुंदर कथा आपे. એ વખતે ભગવાન નારાયણ કહે છે કે નારદજી, આ દોષમાંથી છૂટવું હોય, તમે ભગવાનને ગાળ આપી, ભગવાનને ખરાબ શબ્દ કયા, શ્રાપ આપ્યો, એના દોષમાંથી તારે એકમાત્ર નામ છે ને છે જપહુ જાહી શંકર સતનામા, હોહિ હૃદય તુરત બિસરા. जपहु जाई शंकर सतनाम, होहि हृदय तुरत बिसरा. शंकर भगवान નું 100 વખત નામ લેશો તો સજનો અઘનાશક પાપનાશક આ નામ છે. મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. पंचाक्षर मंत्र છે, 5 જ અક્ષરનો ઓમ નમઃ શિવાય. અઘનાશક પાપને બાળનારું નામ છે. બીજા બધા મંત્રથી પુણ્યનો વધારો થાય, પણ આપણા જે પાપ છે એને બાળવા હોય તો આ મહામંત્ર છે ઓમ નમઃ શિવાય. અને આપણે ચર્ચા કરી ગયા કે શિવ એટલે બ્રહ્મ. જે પણ બ્રહ્મ છે બધા જ શિવરૂપ છે. કૃષ્ણ પણ શિવ છે, રામ પણ શિવ છે, ભગવતી પણ શિવ છે, ભગવાન સ્વામિનારાયણ પણ શિવ છે. ઈશ્વર તત્વ, બ્રહ્મ તત્વ શિવરૂપ છે. આ પૃથ્વીને છોડો ને આકાશમાં જાઓ, પછી 2 જ સંબંધ છે, જીવ અને શિવ. જન્મ નહોતો લીધો આપણે ત્યારે સગપણ કયું હતું? 2 જ, જીવ અને શિવ. અને મૃત્યુ થશે, આ દેહને છોડી અને આકાશમાં ગયા પછી શું રહેશે? કંઈ જ નહીં રહે. 2 જ વસ્તુ રહેશે, જીવ અને શિવ. બ્રહ્માંડની અંદર રહેનારા તત્વ 2 જ છે, જીવ અને શિવ. આત્મા અને પરમાત્મા. પરમાત્માના નિજ ચરણમાંથી છૂટો પડેલો આત્મા આ ભૂમિતલ ઉપર આવે એટલે પછી આ શરીરની અંદર 184 ના ચક્કરમાં બિચારો ફસાયા કરે.
84 લાખ શરીર છે, 84 લાખ. જલચર, સ્થલચર, નભચર, ઉભયચર, અને આ બધા જ શરીરમાં તમે હું એક એક ધક્કો ખાઈ આવ્યા છીએ. એક એક વાર આપણે બધાય કોઈને કોઈ શરીરમાં આપણે ફરીને પાછા આવ્યા. ઇકો સે દો છો થોડો સભી જગહ ઘૂમ કર હમ આયે સજનો સાથ. પછી ભગવાને દયા કરીને મનુષ્ય જન્મ માંડ માંડ કૃપા કરીને આપ્યો છે. અને એ એટલા માટે કે આ એક જ શરીર એવું છે કે લખ 84 ના ચક્કરમાંથી છૂટી શકાય એવી સવલત આ મનુષ્ય શરીરમાં ભગવાને બહુ દયા કરીને આપ્યો તો ખરો. પણ સજનો આટલા યુગોની આ ભ્રમણા પછી માંડ માંડ ભોગ ભોગવી શકાય એવું આ શરીર મળ્યું. એટલે પછી જીવ ભોગ વિલાસમાં એવો તત્પર થઈ જાય છે કે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. જે ખરેખર કરવું જોઈએ, જે આપણું પરમ લક્ષ્ય છે, એ ચૂકાઈ જાય અને બીજા નાના નાના લક્ષ્યને મેળવવા માટે જિંદગી બરબાદ થઈ જાય. વાત સાચી ના? આપણું લક્ષ્ય કયું કે ભાઈ ઘરનું ઘર ને ફરિયામાં નળ ને છોકરા લાઈન સર ને, આ દરેકની આપણી એક જ ઈચ્છા હોય છે. એક ઘર થાય તો કે નાના હજી બીજું બનાવીએ, હવે એક ફાર્મ હાઉસ કરીએ, હવે એક બીજી જગ્યાએ સારા જગ્યાએ આપણે એક એપાર્ટમેન્ટ લઈએ, એક ગાડી, નાના 2 ગાડી તો જોઈએ. આ બધા લક્ષ્યને આપણે પરિપૂર્ણ કરવા માટે બહુ મહેનત કરીએ છીએ અને આમાં અમૂલ્ય જિંદગી આપણે બરબાદ કરી. અમારે પૂજ્યપાદ ગુરુદેવ ડોંગરે બાપજી કથામાં એક સરસ વાત કહેતા, મને યાદ આવે કે એક ગામ હતું, એને ફરતો ગોળાકાર કિલ્લો હતો, ગઢ, જૂના જમાનામાં જે ગઢ હોય. હવે આ ગામમાં 12 થી એક અંધ માણસ, એક સુરદાસ, એને કઈ કામ હતું એટલે ગામમાં એનું કામ પતી ગયા પછી એ બધાને પૂછે છે કે મારે આ ગામથી બહાર નીકળી અને જવું છે, પણ મને રસ્તો બતાવો. મારે બહાર જવું છે પણ મને માર્ગ બતાવો. હવે બતાવનારા બિચારા મૂંઝાય છે કે રસ્તો બહુ અટપટો છે, આગળ જઈને જમણી બાજુ, ત્યાંથી પછી ડાબી બાજુ, ત્યાંથી પછી ત્રીજી ગલી. હવે સુરદાસને કેમ સમજાવો? આ બધું કોઈ માણસ દેખતો હોય તો તમે એને સમજાવી શકો, પણ જેને આંખ નથી એને કેમ સમજાવો? પેલો સુરદાસ પૂછે છે મારે આ બહાર જવું છે આ ગામની, મને રસ્તો બતાવો. બતાવનારા બિચારા મૂંઝા. એક માણસ બહુ ડાયો નીકળ્યો, એને કહું કે સુરદાસ કોઈને પૂછવું ન પડે એવો તમને ઉપાય શું કે આ ગઢની દિવાલ પકડી લો, આ કિલ્લાની દિવાલ છે ને એને હાથ અડાડો, અને દિવાલ મૂકવી નહીં, દિવાલને હાથ અડાડતા 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 રસ્તામાં દરવાજો આવશે, એ જેવો દરવાજો આવે નીકળી જાઓ બહાર, તમને રસ્તો મળી જશે. બાકી ગલીઓમાં જશો તો ભટકાઈ જશે. સુરદાસ રાજી થયા, કિલ્લાની દિવાલને હાથ અડાડ્યો, હાથ અડાડતા અડાડતા આગળ જાય. આમ કેટલું ચાલતા, હવે આટલું મોટું ગામ, આટલો મોટો ગઢ, જલ્દીથી દરવાજો આવે નહીં. ચાલતા 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 બરાબર જ્યાં દરવાજો આવ્યો અને જેવો દરવાજો નજીક આવ્યો તો આ સુરદાસને માથામાં ખંજવાળું પડી. તે હાલતો જાય ને ખંજવાળતો જાય, હાલતો જાય ને ખંજવાળતો જાય. એ ખંજવાળીને પાછો જે હાથ મૂકે દરવાજો વયો ગયો, વળી પાછું ઓલું ચક્કર ચાલુ. આખા ગામના ગઢને ફરી 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 ફરીને બિચારો વળી પાછો જ્યાં દરવાજે આવ્યો ત્યાં વળી અને પાછળ પીઠમાં ખંજવાળ ઉપડી. હાલતો જાય ને ખંજવાળતો જાય, હાલતો જાય. એ ખંજવાળીને પાછો જે હાથ મૂકે ત્યાં. આપ સૌ તો બહુ સુગ્ન અને જ્ઞાની શ્રોતા છો, તમે કહો તો ચોખવટ કરું, મારે કઈ તમને બધી ચોખવટ કરવાની જરૂર નથી. આ વાત કોઈ સુરદાસ કોઈ અંતની નથી, વાત તમારી મારી આપણા સૌની છે. 84 લાખ ચક્કરમાં ફરતો 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 મનુષ્ય અવતાર મળ્યા. એક જ અવતાર એવો છે, બહાર નીકળવાનો રસ્તો છે. આ ચક્કરમાંથી જીવમાંથી સીધો શિવ થવાનો માટે. જીવ ભજન કરે તો દેવતાઓને ચિંતા થાય, એટલા માટે કે જીવ ધારે તો સીધો ભગવાનના ધામ, વૈકુંઠને પણ એક બાજુ મૂકીને, સ્વર્ગને પણ એક બાજુ મૂકીને સીધો ભગવાનના ધામમાં જઈ શકે. એટલા માટે દેવતાઓને પણ ઈર્ષા થાય. પણ જેવો અવતાર મળે ને આપણને ઓલી ખંજવાળું ચાલી થઈ જાય. એ ખંજવાળું કઈ કઈ તો તમને ખબર છે, વિદ્યાની, સંપત્તિની, વ્યવહારની, સમાજની, કુટુંબની, પરિવારની. અને આ બધી ખંજવાળોમાંથી ખંજવાળી લઈએ ત્યાં ઉપર જવાનું ટાણું થઈ જાય. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. આપણું અતિ અતિ પ્રસિદ્ધ પ્રાચીન ભજન. હા, ભારતના એક એક ગામડે ગામડે ગવાતું આ ભજન.
હું તો એમ કહી શકું કે આ ભજન જો તમને આવડતું ન હોય તો તમને ગુજરાતી કહેવાનો હક જ નથી. કેવું સરસ પદ છે. તને મળ્યો એ મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજા નહીં રે ભગવાન હેત ધરીને, તો પછી ખાસો એ જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. ઓ કેવી સરસ શબ્દ રચના આપણા પ્રાચ્ય કવિઓ. હા, એ કવિઓ અદ્ભુત હતા, અનુભૂત હતા. જઠરાય અગ્નિમાં જુગ તે રાખ્યો જય જય. એ જઠરાય અગ્નિમાં જુગ તે રાખ્યો જય. નવમાસ નિર્ધાર દયા કરી જ્યારે અલબેલાય, કૃપા કરી જ્યારે અલબેલાય, લીધો મનુષ્ય અવતાર માંડ કરીને, કે તો ભજા નહીં રે ભગવાન હેત ધરીને, પછી ખાસો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. ઓ બડું સુંદર આપણું અતિ પ્રાચીન અપ્રમાણ છે સદનો. માંડ કરીને ભગવાને દયા કરીને મનુષ્ય જન્મ આપ્યો છે. મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને, નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તા. કેટલા ભજનો આપણે ત્યાં આ ભૂમિકા ઉપર, આ પક્ષ ઉપર કેટલા બધા. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના અષ્ટછાપ કવિઓમાંના શ્રેષ્ઠ સર્વોત્તમ ભક્ત સુરદાસજીનું જાણીતું પદ, અબ ના બની તો ફિર ક્યા બને. મહાપ્રભુજીના આજે અષ્ટછાપ કવિઓ ચિત્ત સ્વામી, કુંભનદાસ, એમાંના ભક્ત કવિ સુરદાસ. હમણાં આપણે ચર્ચા કરતા હતા કે ગુરુ નામ ગોપનીય છે. હું જે હમણાં કહેતો હતો આપ સૌની પાસે, એનું આ પ્રમાણ છે. સુરદાસજીએ 1.25 લાખ પદ રચ્યા છે. 1.25 લાખ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.